તો મિત્રો કેમ છો? મારી ચેનલ બેબી મેકરમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું સિમેન એનાલિસિસ. અને સિમેન એનાલિસિસ એટલે કે શુક્રાણુની તપાસ એ કોને કરાવવી જોઈએ અને ક્યારે કરાવવી જોઈએ. રૂટીનલી આપણે સિમેન એનાલિસિસ તપાસ છે એ કોઈ પણ પેશન્ટ છે, કોઈ પણ દર્દી છે, એ કોઈ પણ સાદી લેબોરેટરીમાં કરાવતા હોય અને એવું હોય કે ઘણી વખત ત્યાં ચાર્જીસ ઓછો છે એટલા માટે થઈને ત્યાં કરાવતા હોય. પણ ના, એવું જરૂર નથી. તમારે લોકોએ સિમેન એનાલિસિસ એટલે કે શુક્રાણુની તપાસ છે, જે કોઈ કપલ છે એમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થાય છે અથવા તો નથી રહેતી એવી કોઈ તકલીફ છે, તો એના માટે થઈને તમારે કે ભાઈ મેરેજના 2 વર્ષ કે 3 વર્ષ પછી તમે કોઈ સિમેન એનાલિસિસની સારી જગ્યાએ તપાસ કરાવી શકો. કેવી રીતે? કોઈ રેપ્યુટેડ IVF સેન્ટર કે જ્યાં માત્ર ને માત્ર શુક્રાણુની તપાસ થાય છે, જેથી કરીને આપણને જે શુક્રાણુની અંદર રહેલો કાઉન્ટ છે, મોટિલિટી છે, એની મોર્ફોલોજી છે, એનું બધાનું ઇન ડિટેલ એની ત્યાં આપણે એનાલિસિસ થતું હોય છે. જેવી રીતે એની અલગ અલગ ટેકનોલોજી અથવા તો એનું જે સ્કેનિંગ મેથડથી એ પદ્ધતિથી આગળ બધું એનું થતું હોય છે. જેવી રીતે મોર્ફોલોજી, મોટિલિટી એ બધી તપાસ ત્યાં થતી હોય. રૂટીન ઘણી વખત લોકો એવું કહે છે કે ભાઈ અમને પેથોલોજી લેબ છે કે કોઈ બીજી જગ્યાએ કે ભાઈ અમને સસ્તામાં રિપોર્ટ કરી આપે છે, પણ ઘણી વખત શું થાય છે કે ત્યાં આપણે જે સિમેન એનાલિસિસનું રિઝલ્ટ એક્સપેક્ટ કરીએ છીએ એવું નથી થતું અને ઘણી વખત ખોટો રિપોર્ટ આવે છે, જેના લીધે દર્દીઓને દવા ગળવી પડે છે અથવા તો વારંવાર એમને રિપોર્ટ કરાવવાનું સજેસ્ટ કરે છે. અધરવાઇઝ એવું થાય કે ભાઈ એમાં અને એમાં પેશન્ટ અથવા તો કોઈ કપલ છે સ્ટક થઈ જાય છે અને 6-8 મહિના કે વર્ષ દિવસે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં લેટ કરે છે, જેના લીધે બીજા ઘણા બધા કારણો પાછળથી એને એફેક્ટ કરે છે. તો તમારે કોઈ લોકોએ જો શુક્રાણુનો રિપોર્ટ કદાચ પણ કરાવવાનું થાય તો કોઈ સારી લેબ, ઓથેન્ટિક લેબ કે જ્યાં શુક્રાણુની પ્રોપર તપાસ આખી થતી હોય ત્યાં કરાવવો જોઈએ અને એમની પાસે પૂછવું જોઈએ કે ભાઈ તમે જે છે શુક્રાણુનો રિપોર્ટ છે એ કરો છો એ કઈ પદ્ધતિથી કરો છો, કેવી રીતે કરો છો, થોડું અમને જણાવજો. તમારે અવનવા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.